પાટણ પોલીસે જાહેર સ્થળો ઉપર વિશેષ ડ્રાઈવ યોજતા અસામાજિક તત્વોમાં ફફડાટ। રાજ્યમાં ગુંડા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ વિભાગને કરાયેલ સૂચના મુજબ પાટણ જિલ્લામાં ખંડણી, વ્યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, મિલકત અને મારામારીના 2થી વધુ ગુના નોંધાયેલા હોવાથી તેવા 550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કરવામાં આવી રહી છે, જે બાદમાં તેમની સામે પોલીસ દ્વારા અટકાયતી પગલાં ભરવામાં આવનાર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે પાટણ એલસીબી, એસઓજી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા સોમવારની રાત્રે શહેરના જાહેર સ્થળો ઉપર વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન પાન પાર્લર અને 4 રસ્તા પર બેસતા અસામાજિક તત્વોને નિશાન બનાવવામાં આવ્યા હતા। ડીવાયએસપી કે પંડ્યાના નેતૃત્વમાં પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસે બગવાડા દરવાજા, નવજીવન 4 રસ્તા, ટીબી 3 રસ્તા, ઊંઝા 3 રસ્તા અને સુદામા 4 રસ્તા પર વિશેષ તપાસ અભિયાન ચલાવ્યું હતું। હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચ, બ્લેક ફિલ્મવાળી ગાડીઓને ડિટેઇન કરવામાં આવી હતી। આ ઉપરાંત વિવિધ સ્થળેથી શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી। તો પોલીસ તપાસ દરમિયાન એક સ્કોર્પિયો ગાડીમાંથી છરી સાથે એક યુવક પકડાયો હોવાનું જાણવા મળ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકી સાથે પોલીસ કાફલાની હાજરી અને તપાસને લઈને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે તેવી આશા શહેરીજનોએ વ્યક્ત કરી હતી અને પોલીસની કામગીરીને સરાહનીય લેખાવી છે।